નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 1 ફેબ્રુઆરી 2025 ને વાર શનિવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો મગફળીના વાયદા બજારમાં મોટો સુધારો અને હવે મગફળી રાખવી કે વેચી નાખવી, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો મગફળીની બજારમાં ભાવ આજે સ્થિર હતા અને સરકારી ખરીદી હજી એક સપ્તાહથી ચાલુ હોવાથી ખેડૂતો બજારમાં માલ ઉપાડી રહ્યા હોવાથી મિલો અને દાણાવાળા હાથમાં પણ મગફળીને નીચા ભાવથી આવતી નથી અને જેવી સરકારી ખરીદી પૂરી થશે એવી જ ખેડૂતોની ખરીદી પણ પૂરી થશે। અને અત્યારે જે માર્કેટમાં સરકારી ખરીદી ચાલુ છે ત્યાં આવકો પણ થાય છે, તેમાંથી 50% ઉપરની ખરીદી માત્ર ખેડૂતો અથવા સરકારી ટેકાની ખરીદીમાં આપવામાં આવે છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો પહેલાં જાણીશું ઝીણી મગફળીના ભાવ। ગોંડલ 876 થી 1126 રૂપિયા, કાલાવાડ 980 થી 1100 રૂપિયા, જુનાગઢ 800 થી 1012 રૂપિયા, જામજોધપુર 800 થી 1101 રૂપિયો, ધોરાજી 771 થી 1091 રૂપિયા, રાજકોટ 950 થી 1220 રૂપિયા, અમરેલી 830 થી 1126 રૂપિયા, કોડીનાર 911 થી 1043 રૂપિયા, સાવરકુંડલા 940 થી 1053 રૂપિયા, મહુવા 1000 થી 1060 રૂપિયા। હવે જાણીશું જાડી મગફળીના ભાવ। જામજોધપુર 750 થી 1091 રૂપિયા, ભાવનગર 1027 થી 1035 રૂપિયા, તળાજા 1024 થી 1131 રૂપિયા, હળવદ 850 થી 1165 રૂપિયા, જામનગર 800 થી 1050 રૂપિયા, રાજકોટ 920 થી 1095 રૂપિયા, અમરેલી 856 થી 1176 રૂપિયા, કોડીનાર 950 થી 1073 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1100 રૂપિયા, જેતપુર 741 થી 1115 રૂપિયા,